વિપશ્યના શિબિર કર્યા પછી ઘરે જે સવાર સાંજ ધ્યાન કરવાનું કહેવામાં આવે છે તે પૂરો 1 કલાક કરવાનું શા માટે કહેવામાં આવે છે? તેનાથી ઓછો સમયગાળો કેમ નહીં? આ વિડીયોમાં આ વિષય પર હું મારા અનુભવો જણાવીશ. ટૂંકમાં જવાબ આપું તો સવાર સાંજના ધ્યાનનો સમયગાળો 1 કલાકથી ઓછો કેમ નહીં એનો જવાબ, શિબિરનો સમયગાળો 10 દિવસથી ઓછો કેમ નહીં એના જવાબને મળતો આવે છે. 10 દિવસની શિબિરમાં તમે જોયું હશે કે પહેલા 1-2 દિવસ મોટાભાગનો સમય તો બહારના વિચારોમાં જ જતો રહે છે. ભાગ્યે જ ક્યારેક શ્વાસ પર ધ્યાન આવે છે. ત્રીજા દિવસથી થોડું થોડું ધ્યાન લાગવા લાગે અને ચોથા દિવસે વિપશ્યના માટે તૈયાર થઈએ. વિપશ્યના મળ્યા બાદ સંવેદના પર કામ શરૂ કરીએ એટલે એને સારી રીતે સમજવામાં બીજા 2-3 દિવસ નીકળી જાય. આમ 3-4 દિવસ તો સેટઅપ થવામાં જ જતા રહે છે. પછી પાછળના 4-5 દિવસ જ થોડું સારી રીતે ધ્યાન થાય. સવાર સાંજ આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે આવું જ કંઈક નાના સ્વરૂપે થાય છે. ધ્યાનમાં બેસીએ એટલે પહેલા 10-15 મિનિટ તો દિવસભરની ઘટનાઓ જ યાદ આવે. પછી ધીમે ધીમે ધ્યાન લાગવાનું શરૂ થાય તે બીજા 10-15 મિનિટ પછી વ્યવસ્થિત ધ્યાન શરૂ થાય. આમ સવાર સાંજના ધ્યાન દરમિયાન પણ શરૂઆતની 20-30 મિનિટ તો સેટઅપમાં જ જતી રહે છે. પછી પાછળની 30-40 મિનિટ જ વ્યવસ્થિત ધ્યાન થાય. આવું થતું હોવાના લીધે ધ્યાનનો મહત્તમ ફાયદો પાછળના સમયગાળામાં હોય છે. અને જો ધ્યાનમાંથી વહેલા ઊભા થઈ જઈએ તો આ પાછળનો સમયગાળો જ કટ થાય. આવું ન થાય એના માટે સવાર સાંજનું ધ્યાન 1 કલાક કરવાનું કહેવામાં આવે છે. ટૂંકમાં કહેવું હોય તો જેવી રીતે શિબિર 10 દિવસ પહેલા છોડી દેવાથી નુકસાન થાય, એવી જ રીતે સવાર સાંજનું ધ્યાન પણ 1 કલાક પહેલા છોડી દેવાથી નુકસાન થાય. દેશી ભાષામાં કહું તો દૂધ ગરમ કરવા માટે ચૂલા પર મૂકીએ પણ ખાલી તપેલી ગરમ થાય ત્યાં જ ચૂલો બંધ કરી દઈએ એના જેવું થયું. આપણી તો આદત પણ હોય છે કે એકવાર કોઈ વસ્તુની કિંમત ચૂકવી દીધી તો પછી એને પૂરેપૂરી વસૂલ કરવાની. ધ્યાન દરમિયાન શરૂઆતમાં સેટઅપમાં લાગતો સમયગાળો એ તો કિંમત છે. એ કિંમત વસૂલ તો પાછળના સમયમાં થાય છે. આપણે ચૂકવેલી કિંમત આપણે પૂરેપૂરી વસૂલ કરી શકીએ એના માટે સવાર સાંજનું ધ્યાન ઓછામાં ઓછું 1 કલાક કરવું જરૂરી છે. હવે અહીં એક વાત નોંધવી પડે કે આ સેટઅપ થવામાં લાગતો સમયગાળો અલગ અલગ લોકો માટે અલગ અલગ હોઈ શકે. જેમ કે દિવસ ખૂબ સારો ગયો હોય, નિયમિત રીતે ધ્યાન કરતા હોય, અથવા જેમણે પોતાના મોટા ભાગના વિકારો ખાલી કરી નાખ્યા હોય એમના માટે આ સમયગાળો ટૂંકો હોઈ શકે. અને દિવસ ખૂબ ખરાબ ગયો હોય, નિયમિત ધ્યાન ન કરતા હોય અથવા સાધનામાં હજુ નવા જ હોય એમના માટે આ સમયગાળો લાંબો પણ હોઈ શકે. હવે જેમને આ સેટઅપમાં ઓછો સમય લાગે છે એમને ધ્યાનનો સમયગાળો ઓછો કરવાનું તો હું નહીં કહી શકું, પણ જેમને વધુ સમય લાગે છે એમને ચોક્કસ કહી શકું કે શક્ય હોય તો જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે લાંબો સમય બેસો. આનાથી વધારે ફાયદો થશે. તો આ હતો સવાર સાંજના ધ્યાનના સમયગાળાને લઈને મારો અનુભવ. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મંગલ હો, બી હેપી.